જમી તો લીધું તું પણ આ શેની જો શેની હાલ હાલ હાલ. બધાય મિત્રોને તો પહેલા મારા હર હર મહાદેવ. કેમ છો? મજામાં ને? મારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે. આજે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કાંક મારી શોપથી. મારી શોપ છે ઇલેક્ટ્રોનિક તેમજ રિવાઇન્ડિંગની, જેનું લોકેશન પણ હમણાં તમને જણાવી દઉં. એડ્રેસની વાત કરીએ તો અક્ષય પાર્ક સ્કૂલની સામે, કુંભારવાડા, ભાવનગર. ને આપણી શોપનું નામ છે મહાદેવ ઇલેક્ટ્રિક. આવો ક્યારેક તમે પણ. અત્યારે મારે પંખાના બેરિંગ ચેન્જ કરવાના હતા, તો અત્યારે પંખો આ ખોલી રહ્યો છે. પંખાની બેરિંગ નાખી દીધી છે ને અત્યારે શોપ ક્લોઝ કરવાનો સમય થઈ ગયો છે. વાગ્યા છે 12:30 ને અત્યારે આવી ગયો છે મારો નાનો ભાઈ ટપ્પુ. તો ચાલો શોપ ક્લોઝ કરીને જમીને આવીએ. ફાઇનલ મિત્રો શોપ ક્લોઝ કરવાનો ટાઈમ થઈ ગયો છે. શોપ ક્લોઝ કરીને આપણે ઘરે જમવા જઈએ. જમીને આવીને પછી તમને મળીએ. તો આ કાંઈક મારો ભાઈ બોલવા માંડ્યો છે બ્લોગમાં થોડું ઘણું, તો ચાલો આગળ કન્ટિન્યુ. અત્યારે પ્લોટે આવ્યો તો અને ડ્રોના આયોજક નવરા બેઠા છે. તો થોડીક એ શબ્દ કહો તો. આપણે લગભગ 1.5 મહિનાથી આપણી ઓફિસ બંધ હતી લાયસન્સ માટેની. આરટીઓના કામ જે આપણે કરીએ છીએ ડ્રોના કારણે, તો હવે ડ્રોનું તમામ કામકાજ પૂરું થઈ ગયેલ છે અને આપણી લાયસન્સની ઓફિસ આરટીઓના કામકાજ માટે રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવેલ છે. તો જે કોઈ લોકોને લાયસન્સ કઢાવવાના બાકી હોય, વીમો, નામ ટ્રાન્સફર, ગમે તે કામ આરટીઓને લગતા, તો આપણી ઓફિસે રૂબરૂ મુલાકાત કરીને કરાવી જવું. ડ્રોનું કામકાજ સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ ગયું છે. થેન્ક યુ આશીષભાઈ. જમી તો લીધું તું પણ આ શેની જો શેની હાલ 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 હાલ. તો ચાલો મિત્રો, અમે જઈ રહ્યા છીએ અત્યારે શોપે. ચાલો તમને શોપે જઈને મળું. ચાલો કન્ટિન્યુ. મિત્ર દુકાને તો ક્યારનો આવી ગયો હતો, પણ બ્લોગ શૂટ કરવાનું ભૂલી ગયો હતો, કેમ કે આ બધું દુકાનની વસ્તુ આડાવડી પડી હતી તે સરખી મૂકવાની હતી. અને વાગી ગયા છે કાંક 5:25 અને અત્યારે ટપ્પુ જઈ રહ્યો છે એના ટ્યુશનમાં. ચાલો મિત્રો, હવે હું જવાનો છું ટ્યુશનમાં. તો ચાલો આગળ કન્ટિન્યુ. તો તમને હું બહારથી કંઈક મારી શોપ દેખાડી દઉં. આ કાંક મારી શોપ છે અને એડ્રેસ ની વાત કરું તો અક્ષય પાર્ક સ્કૂલની સામે મહાદેવ ઇલેક્ટ્રોનિક. જે મેં 2 બ્લોગ બનાવ્યા હતા, એ 2 બ્લોગ ડ્રો પહેલા બનાવ્યા હતા અને સમય નતો રહ્યો એના કારણે ડ્રો પછી કાંઈક અપલોડ કર્યા હતા. અને આ છે મારો 3જો બ્લોગ. જો હવે સમય રહેશે તો રેગ્યુલર બ્લોગ બનાવશું, બાકી તો હવે ક્યારેક બહાર જાવી ત્યારે બનાવશું. અને ખબર ના હોય એટલા માટે કહી દઉં, આ કાંક પંખા બાંધવાનું મશીન છે અને આ મશીન કાંઈક અમારી આગળ 2 છે, જગ્યા ન હોવાના કારણે ઘરે મૂકેલ છે. અને આની સાથે આમાં કાંઈક અલગ અલગ તાર યુઝ કરવાના હોય, કેમ કે નાના મોટી પંખા આવે એમાં અલગ અલગ તાર યુઝ કરવાના હોય. અને ઘરેથી આપણે 2 મશીન છે અને એમાં એક પંખા બાંધવાનું છે અને એક કાંઈક મોટર અને ટેબલ પંખા બાંધવાનું છે. તો રિવાઇન્ડિંગનું કામ તેમજ ઇલેક્ટ્રોનિકની કોઈ પણ વસ્તુ આપણે રાખીએ છીએ. અત્યારે વાગ્યા છે
8 ને 26 અને ફોન પે માંથી આપણે એક માણસ આવ્યો હતો અને કાંક ફોન પે નું સાઉન્ડ બોક્સ આપીને ગયા છે અને અત્યારે 8:30 જેવું થવા આવ્યું છે એટલે શોપ ક્લોઝ કરી રહ્યા છીએ અને આ બ્લોગને હું અહીંયા જ એન્ડ કરી રહ્યો છું. મળીએ આના પછીના બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.